નમસ્કાર મિત્રો, મારું નામ રમીલા છે. મારી ઉંમર 28 વર્ષની છે. હું ખૂબ જ નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ હતી. એ સમયે હું જીવનના એવા વળાંક પર હતી જ્યાં મને લાગતું હતું કે હવે મારી જિંદગીમાં ક્યારેય ખુશી પાછી નહીં આવે. પતિના અવસાન પછી મેં એક ઓફિસમાં નોકરી શરૂ કરી. એ વખતે ઓફિસના કામ માટે મારે મારા સહકર્મી અનિલ સાથે બીજા શહેરમાં ટ્રેનિંગ માટે જવું પડ્યું. અમે એક જ હોટલમાં રોકાયા. તે રાત્રે અનિલે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો અને પછી એવી વાત કહી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પણ આ ક્ષણ સુધી પહોંચવાની મારી સફર ખૂબ જ કઠિન હતી. મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. અભ્યાસ પૂરો થતાં જ મારા માતા પિતાએ મારા માટે યોગ્ય જીવનસાથી શોધવાનું શરૂ કર્યું. હું દેખાવમાં સુંદર હતી અને ઘણા સંબંધો આવતા હતા. એ દરમિયાન વિમલનો સંબંધ આવ્યો. વિમલ એક મોટી ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરતો હતો. જ્યારે તે પહેલીવાર પોતાના પરિવાર સાથે મને જોવા આવ્યો ત્યારે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારી મમ્મીએ મને ચા બનાવીને બધાને આપવા કહ્યું. જ્યારે હું વિમલ પાસે પહોંચી ત્યારે તેની નજર મારી ઉપર જ ટકી ગઈ હતી. મેં પણ શરમાતા તેની તરફ જોયું. અમારા બંનેના ચહેરા પર સ્મિત જોઈને બંને પરિવાર ખુશ થઈ ગયા. થોડા દિવસોમાં લગ્ન નક્કી થયા અને ખૂબ જ આનંદપૂર્વક અમારા લગ્ન થઈ ગયા. વિમલ ખૂબ જ સમજદાર અને પ્રેમાળ પતિ હતો. હું નોકરી કરવા ઈચ્છતી હતી, પરંતુ તે હંમેશા કહેતો, રમીલા, તારે નોકરી કરવાની કોઈ જરૂર નથી. તું ખુશ રહેજે, બસ આટલું જ મને જોઈએ. આ શબ્દોમાં તેનો પ્રેમ છલકાતો હતો. આમ 2 વર્ષ પસાર થઈ ગયા. સંતાન સુખ હજુ મળ્યું ન હતું, પરંતુ અમે બંને એકબીજામાં જ ખુશ હતા. પરંતુ એક દિવસ બધું બદલાઈ ગયું. વિમલ ઓફિસમાં હતો ત્યારે અચાનક તેને ગંભીર બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેણે અંતિમ શ્વાસ લઈ લીધો. મારી આખી દુનિયા એક જ ક્ષણમાં ખંડેર બની ગઈ. સાસુ સસરા દુઃખી હતા, પરંતુ ઘરના બીજા સભ્યોનો સ્વભાવ ધીમે ધીમે બદલાતો ગયો. હું મારા પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા. માનસિક ત્રાસ વધતો ગયો. અંતે હું મારા માતા પિતાના ઘરે પાછી આવી ગઈ. હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. મારા માતા પિતાએ ઘણી વખત મને ફરી લગ્ન કરવા સમજાવ્યું, પરંતુ હું તૈયાર ન હતી. મેં નક્કી કર્યું કે હવે હું મારા પગ પર ઊભી રહીશ. થોડા મહિનાની મહેનત પછી મને એક કંપનીમાં માર્કેટિંગ ઓફિસર તરીકે નોકરી મળી. શરૂઆતમાં હું ઓફિસમાં કોઈ સાથે ખાસ વાત કરતી ન હતી. બધા મારા ચહેરા પરની ઉદાસી વાંચી શકતા હતા. એ જ ઓફિસમાં અનિલ કામ કરતો હતો. અનિલ ખૂબ જ શાંત, સમજદાર અને સહાયરૂપી સ્વભાવનો હતો. જ્યારે પણ મને કામ વધારે હોય ત્યારે તે મારી મદદ કરવા આવી જતો. એક દિવસ રાત્રિ સુધી ઓફિસમાં કામ ચાલતું હતું. હું એકલી રિપોર્ટ તૈયાર કરી રહી હતી. અનિલ મારી પાસે આવ્યો અને બોલ્યો, રમીલા, હું પણ મદદ કરું? મેં પહેલાં ના પાડી, પરંતુ તેણે હસીને કહ્યું, મદદ કરવાથી કામ વહેલું પૂરું થશે. એ દિવસે અમે સાથે મળીને આખું કામ પૂર્ણ કર્યું. ધીમે ધીમે અમારી વચ્ચે વિશ્વાસ વધવા લાગ્યો. થોડા સમય પછી કંપનીના મહત્ત્વના પ્રોજેક્ટ માટે અમારે બીજા શહેરમાં ટ્રેનિંગ માટે જવું થયું. કંપનીએ બંને માટે હોટલમાં અલગ અલગ રૂમ બુક કરાવ્યા હતા. હું એ શહેરમાં પહેલીવાર ગઈ હતી અને ખૂબ ગભરાયેલી હતી. મેં અનિલને વિનંતી કરી કે જો શક્ય હોય તો સલામતી અને સરળતા માટે ફેમિલી સ્ટુટમાં અલગ બેડવાળા રૂમમાં રોકાઈએ. અનિલે મારી લાગણી સમજી અને માત્ર મારી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સહમતિ આપી. ડિનર પછી અમે દિવસભરના કામ વિશેની વાતો કરી રહ્યા હતા. થોડી વાર પછી અનિલે ધીમેથી પૂછ્યું, રમીલા, એક વાત પૂછું? મેં હા પાડી. તે બોલ્યો, મને ઓફિસમાં ખબર પડી કે તારા લગ્ન પહેલાં થઈ ચૂક્યા હતા. મારી આંખોમાંથી આંસુ આવી ગયા. મેં મારા જીવનની આખી સફર તેને કહી. વિમલ સાથેનો પ્રેમ
તેનો અચાનક અવસાન અને પછીનો સંઘર્ષ. અનિલ શાંતિથી બધું સાંભળતો રહ્યો. જ્યારે હું રડતી હતી ત્યારે તેણે માત્ર હિંમત આપવા માટે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો. તે બોલ્યો, રમીલા, હું તને પ્રથમ દિવસથી માન આપું છું. તારો ભૂતકાળ મારા માટે કોઈ બોજ નથી. જો તું તૈયાર હોય તો હું આખું જીવન તારો સાથ આપવા માંગુ છું. તેની આંખોમાં મને સચ્ચાઈ, સન્માન અને જવાબદારી દેખાય. મેં કોઈ શબ્દ બોલ્યો નહીં, ફક્ત સ્મિત સાથે તેની વાત સ્વીકારી. ટ્રેનિંગ પૂર્ણ થયા પછી અનિલ સીધો મારા ઘરે આવ્યો. મારા માતા પિતાની સામે તેણે ખૂબ જ સન્માનથી કહ્યું, મને રમીલા ખૂબ ગમે છે. હું તેને જીવનભર ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. મારા માતા પિતાએ અનિલની ઈમાનદારી જોઈ અને ખુશીથી અમારી સહમતિ આપી. થોડા દિવસ પછી અમે સાદગીથી કોર્ટ મેરેજ કર્યા. આજે અમારા લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે. અનિલે ક્યારેય મારા ભૂતકાળને મારી સામે હથિયાર બનાવ્યો નથી. તે હંમેશા કહે છે, માનવીનો ભૂતકાળ નહીં, તેનું દિલ મહત્વનું હોય છે. મિત્રો, જીવન ક્યારેક આપણને બધું છીનવી લે છે, પરંતુ જો હિંમત, આત્મવિશ્વાસ અને સારા લોકોનો સાથ મળે તો જીવન ફરીથી સુંદર બની શકે છે. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પ્રેરણાદાયક ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા મિત્રો, મહત્વપૂર્ણ સૂચના, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો કોઈ પણ જીવિત અથવા મૃતક વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુ માટે લખવામાં આવી છે. કૃપા કરીને તેને વાસ્તવિક ઘટના તરીકે ન લો. મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.